મોરબીના જેતપરથી કારાભાઈ અમૃત્યાએ આપી ચીમકી। ઉપવાસ છાવણી પરથી કારાભાઈ અમૃત્યાએ હુંકાર કર્યો। વરસાદના કારણે અમે શાંતિથી બેઠા હોવાની વાત કરી છે કારાભાઈએ। આ સાથે પણ કહ્યું કે બાકી જેતપરમાં 10 લાખ માણસ ભેગું થશે। વરસાદ વિરામ લે પછી ખરપિયા ઉપાડવાના છે, પછી સરકારને જોવાનું છે કે શું કરવું। વરસાદની આગાહી એટલે અમે શાંતિ રાખી છે। પછી આપણે કેટલા સારા 10 લાખ માણસે મુલાકાત લીધી ને, તમામને ભેગા કરવાના, પછી આપણે આગળ નિર્ણય કરવાનો શું કરવો। અને એક શિવપુર ને આપણે કાલાવડ, અહીંયા શિવપુર કાલાવડ 3 વારના પૈસા નથી આવ્યા, એટલે આપણે જે કમિટી નક્કી કરે તો અહીંયા થાંભલા કાઢવા જવાનું છે। બીજું અત્યારે તો 144 લગાડી દીધી, કોઈ અધિકારી કોઈને જેતપુરમાં આવું નહીં, અને આવશે તો પછી 144 એટલે ખબર પડે ને શું થાય। બીજું કે હવે આપણે છાવણી બંધ કરવાની નથી। આ વરસાદી તો થોડુંક મોડું ભલે થાય, પણ આપણે 144 લગાડી દીધી અને કોઈ છાવણી બંધ થવાની નથી। 10.5 લાખ માણસ ભેગા કરીને પછી આગળ કાર્યક્રમ કરવાનો, અને સરકારને જોવાનું જે કરવું એ કરી લઈએ। પછી હવે આપણે ખરાબ ઉપાડવાના જે 10.5 લાખ માણસ ભેગા થઈ અહીં નક્કી, અને કાઢા નથી પડ્યા, કોઈ બીવાનું નથી, કરવાનું છે। હક લેવો હોય અને થાંભલા લઈ જાવ, આપણે વાવા બંધો બે જ કરવાનું છે બસ।